तो फाइनली अपन सेजू भाई मળી ગયા છે और हमारे भाई को अनफॉलो करो और सॉरी फॉलो करो और इंस्टाग्राम पे और सब्सक्राइब करो यूट्यूब पर थोड़ी कॉमेडी करो આ બાજુ બધું જોધપુર છે જોધપુરનો માલ જોધપુરનો માલ છે એ આખો યુનિક જ પતંગ દેખાય છે જે આ પંજાબના છે આ પંજાબના પતંગ છે બધા યુનિક પતંગ મને કંઈક યુનિક દેખાય છે આપણને અને એનું જે અંદરનું જે લેબલ એ બધા પંજાબની પેટર્ન છે તો ફાઇનલી અત્યારે હું આવ્યો તો રાયપુર દરવાજા જે ફેમસ માર્કેટ કહેવાય પતંગ દોરી અને ફટાકડા માટેની તમે જોવો અહીંયા તો અત્યારે અમે લોકો છીએ અન્નપૂર્ણામાં જે આપણે આવેલી છે એક્ઝેક્ટ ગેટની પાસે હું તમને બતાવી દઉં એક સેકન્ડ ટ્રાફિક પણ બહુ છે આ રાયપુર માર્કેટનો ગેટ છે જેવું અંદર ઘૂસશે એવું અંબિકા છે એક્ઝેક્ટ એની ક્રોસમાં જ છે આ મોટું આખું બિલ્ડિંગ જ દેખાઈ જાય તમને દૂરથી ને અન્નપૂર્ણા તો અત્યારે અમે લોકો અંદર આવ્યા હતા તો આપણને મળી ગયા છે સેજુભાઈ જે હું 3 દિવસથી કહું છું તમને મારા વ્લોગમાં કે સેજુભાઈની ફિરકી એક નંબર આવેલી છે તે આ રહ્યા જો અત્યારે તેમનું શૂટિંગ ચાલુ છે સેજુભાઈનું તો આપણે પછી મુલાકાત કરીએ गुजरात के सबसे बड़े डीलर हैं काइट फेस्टिवल के और इनसे आप लोग जुड़ के काफी अच्छा बिजनेस भी कर सकते हो और आईडी सारे के सारे आपको मान लीजिए यहाँ पे अवेलेबल मिल जाएंगे नॉर्मल पतंग जितनी भी रखी हुई है वो सारी की सारी आपको यहाँ पे अवेलेबल मिल जाएगी पूछो हमने सस्पेंस ना हो सस्पेंस તો ફાઇનલી આપણને સેજુભાઈ મળી ગયા છે और हमारे भाई को अनफॉलो करो और सॉरी फॉलो करो और इंस्टाग्राम पे और सब्सक्राइब करो यूट्यूब पर थोड़ी कॉमेडी करो हाँ कोई बात नहीं करो कभी होगी नहीं तो भाई ने बोल दिया तो करने का हमारे सबको भाई हैं आज से दोस्त से नंबर शेयर हो गया है अब ये मुझे पार्टी देने के लिए बुलाएंगे पक्का पक्का ब्लॉग में आने के लिए पार्टी देता हूं मालूम है हाँ दे दूंगा चलो 10,000 रुपए अलग कोई बात नहीं वो तो आपके गिव अवे करोगे ना उसमें से ले लूंगा बाद में यार मैं सब ये बात रिकॉर्ड कर रहे हो आप बाद में सब लोग बोलेंगे डिलीट कर देना आप હા તો ચલો હવે મુલાકાત થઈ ગઈ સેજુભાઈ સાથે વાતચીત થઈ ગઈ અમે થોડીક વાર બેઠા હતા એટલે વાર લાગી ગઈ તો હવે આપણે કન્ટિન્યુ કરીએ વ્લોગને તો હવે જોઈ લેજો અહીંથી ટેલર તો ચાલુ થઈ જાય પહેલી આપણે એ દુકાનમાં આવ્યા એટલે અત્યાર લગીનમાં જ્યાં ટેલર પણ મળે છે તૈયાર ફિરકી પણ મળે છે અને પતંગ પણ મળે છે તો આપણે અંદર જઈએ તો પહેલાં પતંગની મુલાકાત લેશું તો આપણે પહેલાં સરની સાથે મુલાકાત લઈએ 1 2 3 4 5 તો આ સર છે આપણા અહીંના ઓનર શું નામ છે સર તમારું હિરલભાઈ છે આપણા અહીંના ઓનર છે અન્નપૂર્ણા ટ્રેડર્સ તમે આવશો એટલે તમને ડાયરેક્ટ બોર્ડ જ દેખાઈ જશે તો અહીં જો બધા પ્રકારના પતંગ છે યુનિકથી લઈને મોટાથી નાનાથી લઈને મોટા પણ અને આ તો ખતરનાક પીસ જ છે આને કયો પતંગ કહેવામાં આવે સ્નેક કાઇટ છે અને આ જો બધા તો આપણે જોઈએ એક પછી એકની મુલાકાત કરાવડાવીએ તો અત્યારે થોડુંક બીજી છે એમને થોડુંક કામ કરી લેવા દે પછી આપણે જાણીએ કેટલાથી રેન્જ શરૂ થાય 95 રૂપિયાથી 5600 રૂપિયા કોડી સુધીનો પતંગ છે મારી પાસે 95 રૂપિયા કોડીથી લઈને 5600 રૂપિયા કોડી ઓકે અને હોલસેલમાં જોતા હોય તો મળી જશે બધું ઓકે તો ચલો કાકા થઈ ગયા છે ફ્રી તો કાકા આપણે આ ચાંદે છે જે આ સાઈઝ આપ ચાંદેનો શું પ્રાઇસ છે આપણે આ સાઈઝનો આ મોટા ભાઈ ને પોની ચીલ કહેવામાં આવે છે એ અડદિયા ચાંદ પતંગ કહેવાય અડદિયા ચાંદ પતંગ કહેવાય હા ને આ પોણીયા ચેલ કહેવાય એનું શું છે પ્રાઇસ આ 400 રૂપિયા કોડી 400 રૂપિયા કોડી અને આ 300 રૂપિયા કોડી આ 300 રૂપિયા કોડી આ 400 રૂપિયા કોડી અને નાની સાઈઝનો પતંગ જેમ કે આ આપણે રેગ્યુલર સાઈઝ છે એનો શું ભાવ તમારે જો એક આ આવશે બીજો કયો આવશે એક પિંક આવશે આ રેગ્યુલર સાઈઝ એ જ ભાવમાં તમને પેરેશૂટ મળશે પેરાશૂટ અને આપણે ગુજરાતીમાં રોકેટ રોકેટ અચ્છા હા હા એનો શું પ્રાઇસ છે આપણે એનો એક સરખો જ ભાવ છે 100 રૂપિયા 100 રૂપિયા કોડી ઓકે અને આપણે આગળ વાત થઈ 90 રૂપિયા કોડી એનું એ કયો છે ખંભાતની આવે તમારે આ પ્લેન આવે ખંભાતની પ્લેન ઓકે આ ખંભાતની પ્લેન છે 120 રૂપિયા આવે આ 120 રૂપિયા 20 રૂપિયા કોડી આવે આ 140 રૂપિયા 140 રૂપિયા 140 રૂપિયા કોડી આવે બધી પેટર્નો આમાં અલગ અલગ આવશે હા ડિઝાઇન અલગ અલગ થઈ જાય એનો કારણ છે કે એક જાતમાં 15 કલર હોય તો કે 15 તો સેમ્પલ મુકાય નહીં ના મિલે એક જ સેમ્પલ લટકાઈએ હવે
આ બાજુ બધું જોધપુર છે, જોધપુરનો માલ. જોધપુરનો માલ છે. હા હા. એટલે અહીંયા તમારે 170 થી માંડી ને 600 રૂપિયા ક્વોલિટી આવે. 170 રૂપિયાથી લઈને 600 રૂપિયા. કોડી. ઓહો, કોડી. તો આપણે આ નીચે યુનિક પતંગ દેખાય છે, એને કયો કહેવાય? એ પંજો આવશે 250 રૂપિયાનો પંજો. 250 રૂપિયાનો પંજો જે આ છે એ આખો યુનિક જ પતંગ દેખાય છે. 250 રૂપિયાનો પંજો. અને ઓલો ચાંદે છે એ કયો કહેવાય? એ આવશે તમારે 600 રૂપિયા કોડી. એ 600 રૂપિયા કોડી. એમાં કોણિયાળ હોય તો સાદા હોય તો 550. સાદા લઈએ તો 550 રૂપિયા. ઓકે, 50 રૂપિયા. ઓકે. અને આપણે આ જે મોટી સાઈઝ દેખાય છે યુનિક, આમાં જ્યાં આંખે કહેવાય. આખિયા. આંખે એટલે આ પ્લેન 150 નો આવે. હા હા. અને ચાંદલો તો 170. પંજો પંજો આ 170 રૂપિયા, 150 રૂપિયા. સાઈઝ સેમ છે બેયની? સાઈઝ બેનની સરખી. હા હા હા. સાઈઝ બેનની સરખી છે. ઓકે. પછી આ પ્લેન આવશે પણ આમાં બી 12 કલર મળે. હા હા હા. આમાં બી 12 કલર મળે. ઓકે. પછી આ પંજાબના જે variety. આ પંજાબના 250 નો પંજો. આ 250 રૂપિયાનો પંજો. આ પંજાબના પતંગ છે. બધા યુનિક પતંગ મને અહીંયા જોવા મળ્યા છે. આપણે ટોટલ 7 દુકાનનો વિડીયો બનાવ્યો. 7 દુકાનનો આપણે જોઈએ ને તો આપણને યુનિક અહીંયા જ જોવા મળ્યા. આ બધા પેરાશૂટ. પેરાશૂટ મોટા છે 250 નો પંજો. હા હા. આ 250 નો પંજો છે. વ્હાઈટ આવશે 150 નો પંજો. અને રંગીન આવશે 250 નો પંજો. હા, આ 150 નો 250 નો. ઓકે. હા. પેલી મોટી સાઈઝ છે. અને આ ઉપર કંઈક યુનિક દેખાય છે આપણને. એ બધા પંજાબની પેટર્ન છે. પંજાબ વાળા. આ તમને 250 વાળા જે બતાવ્યા. હા, જે આપણે આ જોયા. હા. આ કયા? આ છે તમારે 900 રૂપિયાનો પંજો. 900 રૂપિયાનો પંજો. હા હા હા. જે આ white છે ને આ આ જ વસ્તુ છે. હા. આ white આ પાછળ છે ઈ. હા 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 હા. એ જ વસ્તુ, એમાં ડિઝાઇન. પેટર્ન અલગ છે બધી. હા હા હા. અને આ આપણે આ કયો કહેવાય આગળ નામ ભૂલી ગયો, બ્લેક છે ઈ.